પ્રતાપ રુદ્રની વાતો તમને બતાવતો હતો. પ્રતાપ રુદ્રએ મહાપ્રભુ ચૈતન્યને સંદેશો મોકલ્યો, મારે આપને મળવું છે, આપને દર્શન કરવા છે, મને મોકો મળશે? શિષ્યોએ મહાપ્રભુજીને વાત કરી, ચૈતન્ય પ્રભુને વાત કરી, મહારુદ્ર આપને મળવા ઈચ્છે છે, બહુ મોટા રાજા છે, પરમિશન આપીએ? મહાપ્રભુ ચૈતન્યના મુખમાંથી શબ્દો નીકળ્યા, રાજા છે તો આ રાજા તો વૈભવશાળી હોય, વિષય હોય, વિષય વ્યક્તિનું મળવા માંગતો નથી, ના પાડતી. બીજી દાડો ઘટના ઘટી. મહાપ્રભુજી સમુદ્રમાં સ્નાન કરવા માટે જતા હોય અને જંગલમાંથી પસાર થતા હોય, એને રાસ પંચાયતનો પાઠ સંભળાયો. આર્તનાદથી રાસ પંચાયતનો પાઠ થતો હોય, સુંદર સ્વરે એ ધ્વનિ સાંભળતા મહાપ્રભુ ચૈતન્ય એ બાજુ ગયા. જેમ જોયું કોઈ વ્યક્તિની આંખોમાંથી આંસુડાની ધારાઓ થઈ રહી છે અને રાસ પંચાયતનો પાઠ થઈ રહ્યો છે. મહાપ્રભુ ચૈતન્ય ત્યાં ઉભા રહી ગયા. ઘણી વાર સુધી બસ એ પાઠ ચાલુ રહ્યો. આખીરે પાઠ જયારે અટક્યો, મહાપ્રભુજી પાસ જઈને પૂછ્યું છે, ભાઈ તું કોણ છો? વ્યક્તિના મુખમાંથી શબ્દો નીકળ્યા, માલિક, દુનિયા મને પ્રતાપ રુદ્ર રાજા તરીકે ઓળખ્યા છે. શબ્દ સાંભળતા ઇતિહાસનો નોંધ લેવી પડી. મહાપ્રભુ ચૈતન્ય મહારુદ્રના પગ પકડી નાનું બાળક રડી પડ્યા, બાપ હું તને ઓળખી ન શક્યો, તને ઓળખી ન શક્યો, મારે તને મળવા આવવું જોઈતું, તેના બદલે તે સામેથી મારી માંગણી કરી મળવાની, મેં તને ના પાડી દીધી, મને માફ કરજે, મને માફ કરજે, તને ઓળખી ન શક્યો, હું તને સમજી ન શક્યો. ભક્તો સમાજમાં જેટલા દુઃખ છે, પરસ્પર સમજણ સેટ નથી થતી, એકબીજા સમજી નથી શકતા, જેને કારણે દુઃખ છે. આ કથાને સાંભળ્યા પછી શક્ય હોય તો સાસુ સસરા પોતાની દીકરાની વહુને સમજતા શીખે, દીકરાની વહુ સાસુ સસરાને સમજતા શીખે.